ગુજરાતમાં ગરીબોને ભોજન કરાવતી સંસ્થા 350 વર્ષ પહેલા સ્થપાઈ હતી. શું તમને ખબર છે? આ સંસ્થાનું નામ હતું અણદાબાવ સેવા સંસ્થાન. ગરીબો અને અનાથોની સેવા કરતી જામનગરની આ સંસ્થાની સ્થાપના અણદાબાવ નામના સંતે ઈસવીસન 1691માં કરી હતી. સૌરાષ્ટ્રમાં ધોરાજીના સોની જ્ઞાતિના અણદાજી નાની ઉંમરે ઘર છોડીને હરસિદ્ધ માતાના સ્થાનકમાં ગયા અને ત્યાં તેમને ગુરુ મળી ગયા. તેમણે અણદાજીને ગરીબોની સેવા કરવાની સલાહ આપી. અણદાજી જામનગર જઈને વસ્યા અને ત્યાં સોની કામ કરીને પૈસા જે બી મળે તેમાંથી ગરીબોને શેકેલા ચણા ખવડાવ્યા. લોકોએ અણદાજીને જામનગરના સાચા સંત તરીકે માન આપીને તેમના સદાવ્રતમાં સાથ આપવા માંડ્યો અને ધીરે ધીરે એક સંસ્થા બની ગઈ. જામ સાહેબે બી મદદ કરતા અણદાબાવ ચકલા ખાતે સેવા યજ્ઞ શરૂ થયો. 1885માં જામ રણમલજીએ ધોરીવાવ મુકામે ભવન બનાવી આપ્યું, જે અત્યારે આરોગ્ય ભવન તરીકે વપરાય છે. ગુજરાતની આવી જ રસપ્રદ જાણકારી જો તમારે જોઈતી હોય તો આ શોર્ટ્સને જુઓ અને શેર કરો, અને જે લોકો એમને સબસ્ક્રાઇબ નથી કર્યું આજે જ કરો.